નમસ્કાર દર્શક દોસ્તો, કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં હું અનેક વખત કહી ચૂક્યો છું તે પ્રમાણે આજે ફરી પાછા એપિસોડની શરૂઆતથી આ વાતની તમારી આગળ પ્રસ્તુતિ કરવા માગું છું કે सीने में जलन, आँखों में तूफान सा क्यों है। इस शहर में, इस राज्य में, इस देश में, इस वर्ल्ड में हर शख्स परेशान सा क्यों है। તમામ લોકો પરેશાન છે, માત્ર કોરોનાને કારણે નહીં, કોરોનાના પછીની પરિસ્થિતિને વિચારવાની સાથે જ તમારા માનસપટ ઉપર એવી છબી ઊભી થાય છે કે જેને કારણે તમારી સમક્ષ ભયની ભૂતાવળ ઊભી થઈ જાય। પરંતુ આ જ ભૂતાવળની વચ્ચે ચેનલ સુરતે એવો નમ્ર પ્રયાસ કર્યો છે કે તમામ ઇન્ડસ્ટ્રી જેટલી પણ છે એ ઇન્ડસ્ટ્રીના પાયાના પ્રશ્નોને સમજવાની કોશિશ કરીએ। આજે વધુ એક ઇન્ડસ્ટ્રી તરફ આપણે નજર દોડાવી રહ્યા છીએ અને તે છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી। ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં જો આપને જણાવું તો એમ કહી શકાય કે સૌથી વધારે બેડલી ઇફેક્ટેડ જો થઈ હોય તો તે આ ઇન્ડસ્ટ્રી છે। બિલકુલ સિઝન આવવાની તૈયારીમાં હતી, મે વેકેશન સમાપ્ત થાય એટલે દિવાળી વેકેશન, અને અચાનક કોરોનાને કારણે તમામ ડેસ્ટિનેશન, તમામ વિમાની સેવાઓ, તમામ આંતરરાજ્ય સેવાઓ ટ્રેનની એ બધી જ બંધ થઈ ગઈ। એટલે તમે કેન્સલેશનનો વિચાર કરો કે કેટલી હદે કેન્સલેશન આવ્યું હશે। એ પૈસાનું શું, એ ફ્લાઇટના જે કોઈક માલિકો છે, જે એરલાઇન છે, તે ખરેખર એમને પૂરેપૂરા રૂપિયા પાછા આપશે કે કેમ। પરંતુ મરો કોનો થાય, એની વચ્ચેના મધ્યસ્થી કરનારા ટ્રાવેલ એજન્ટનો। મારી સાથે એવા જ એક ટ્રાવેલ એજન્ટ ઉપસ્થિત છે કે જેઓ ઇવેન્ટ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનું કામ કરે છે, ઇન્ફિનિટી ઇવેન્ટના સંચાલિકા નેહલબેન શાહ। નેહલબેન, સૌથી પહેલાં તો શરૂઆતની વાત કરીએ તો પહેલી કઈ તકલીફ પડી? આવનારી તકલીફોની વાત પછી કરીશું, પરંતુ ઇમિડિયેટલી સ્ટાર્ટિંગ પોઈન્ટથી શું તકલીફો પડી? કોવિડની શરૂઆત ઇન્ડિયામાં તો લગભગ માર્ચના મિડથી ચાલુ થઈ, પણ અમારી તકલીફ તો જાન્યુઆરીથી ચાલુ થઈ ગયેલી। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ અમારા માટે હનીમૂન સિઝન છે। લોકો બિઝનેસ માટે બી ટ્રાવેલ કરતા હોય છે અને ઘણા રિટાયર્ડ લોકો બી ટ્રાવેલ પ્લાન આ દરમિયાન કરતા હોય છે। અમેરિકાએ સૌથી પહેલાં ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી કે એમના નેશનલ્સે કશે ટ્રાવેલ નહીં કરવું અને વર્ક ફ્રોમ હોમ। દેટ એફેક્ટેડ ઇન્ડિયા। ઇમિડિયેટલી ઇન્ડિયન ના અમારા જે પેસેન્જર્સ હતા તે બી ગભરાયા અને કમ્પ્લીટ કેન્સલેશન આવવા માંડ્યું। આ સમયે અમે તો પેમેન્ટ કરી બી દીધેલા સપ્લાયરોને વિવિધ કન્ટ્રીમાં। હવે સપ્લાયરો બી તકલીફમાં છે કારણ કે એમને બી, અને અમારું એક બુકિંગ એટલે એક હોટેલ હોય, એક ટ્રાન્સપોર્ટેશન હોય, એક એરલાઇન હોય, એક ફૂડવાળો હોય, એક સાઇટ સીઈંગ હોય, એ બધું કમ્પાઇલ કરીને એક પેકેજ બનતું હોય। તો હવે દરેક જણાને અમે પેમેન્ટ કરી દીધા હોય, એ પાસેથી પાછું મેળવવું ઇઝ વેરી ડિફિકલ્ટ। વી હેવ ટુ ઇવન ટેક કેર ઓફ અવર કસ્ટમર બિકોઝ હી ઇઝ વિથ અસ એન્ડ હી હેઝ ચોઝન ટુ બુક થ્રુ અસ, સો વી હેવ ટુ પ્રોવાઈડ ધ સર્વિસ। અમારો સપ્લાયર બી પ્રોબ્લેમમાં, બધાએ અમને ક્રેડિટ નોટ્સ જ આપી છે, હજુ સુધી કોઈએ પેમેન્ટ રિફંડ્સ આપ્યા નથી। એટલે ફિક્સ એ વાતની થઈ, થોડીક ફ્લેક્સિબિલિટી ત્યાં બી આવી કે અમને અમારા સપ્લાયરોએ કીધું કે તમે આ પૈસા આ ક્લાયન્ટમાં નહીં તો બીજા ક્લાયન્ટ સામે એડજસ્ટ કરજો। હવે ક્લાયન્ટને સાચવવા, ક્લાયન્ટ ડિસાઇડ્સ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ટુ ધીસ ડેસ્ટિનેશન, તો અમારે એક ડેસ્ટિનેશન માટે બીજો ક્લાયન્ટ ગોતવાનો, એ પૈસા અમારા છે, સરભર કરવાનો, અહીંયા ક્લાયન્ટને બી સાચવવાનો। તદુપરાંત અમારી ઓફિસે જે મહેનત કરી હોય, અમારા જે મેનપાવર યુટિલાઇઝેશન, સ્ટાફનો પગાર, એ બધું ચૂકવાઈ ગયું હોય, અને અવર્સ ઇઝ અ પેરિશેબલ ગુડ। તમે આજે સાઇટ સીઈંગ નહીં કરો, આજે એક સીટ ખાલી પ્લેનમાં બંધ થાય, દેટ્સ ગોન, વી કે નોટ સ્ટોક એનીથિંગ। સો અમારા માટે તો ઇટ ઇઝ અ વેરી ડેડલી સિચ્યુએશન। આમાંથી ખૂબ તકલીફ વધવાની છે કારણ કે નોબડી ઇઝ ગોઈંગ ટુ ટ્રાવેલ, અને ઓફિશિયલી બી પરમિશન્સ ક્યારે મળશે ખબર નથી। તો અમને તો 2020નું વર્ષ અમારા ઇકોનોમિકલ બુક્સમાંથી રબ કરી નાખવાનું જ થશે। એના ઉપરાંત બી કોસ્ટિંગ વિલ ઇન્ક્રીઝ બિકોઝ ફ્લાઇટ્સ વિલ નોટ ટેક ફૂલ લોડ। એ લોકો ઓછા ક્ષમતાએ પેસેન્જર્સને સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે રાખશે, એટલે ફૂલ લોડ નહીં કરે। જે ઇનોવામાં અમે 5 પેસેન્જર મોકલતા હતા, એ ઇનોવા સરકારી નિયમો પ્રમાણે, અથવા તો ઇવન ફોરેનમાં જ્યાં 8 પેસેન્જરની કેપેસિટીવાળી કેબ્સ હતી, દે વિલ ટેક 4, સો ધ કોસ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ડિવાઇડેડ ફોર ધીસ ઓલ્સો। આવા નાના એટલા બધા પ્રશ્નો છે અમારા માટે કે અત્યારે તો એવી સ્થિતિ છે કે નો બડી નોઝ વોટ ધ આન્સર ઇઝ। અને ધ રેવન્યુ જનરેશન ઓફ ધ વર્લ્ડ ઇન ટ્રાવેલ ટુરિઝમ ઇઝ $22.9 trillion.
સો યુ કેન ઇમેજિન વોટ અ કોલેપ્સ ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ હેવ. અને આ એક એરલાઇન સીટની પાછળ એને ફૂડ સપ્લાય કરનાર, એની હાઉસકીપિંગ, એના ગ્રાઉન્ડ સ્ટાફ, એની ટેક્સી સર્વિસીસ, ખૂબ બધી જગ્યાઓ છે જે ઇફેક્ટ થવાની છે. ઉપરાંત વિઝા ફેસિલિટેશન સર્વિસ અમુક કન્ટ્રીઝ હેવ સ્ટોપ્ડ ટિલ જૂન. ઓફિશિયલી અત્યારે તો એનાઉન્સ થઈ ગયું છે કે VFS અને વિઝા ઓફિસીસ વિલ નોટ ઓપરેટ ટિલ જૂન. જૂન પછી આ બેકલોગ અને એ લોકો કેટલું એક એવું પેલું રિપોર્ટ તો મારા પાસે આવી ગયો છે કે VFS વિલ ટેક ઓનલી લિમિટેડ નંબર્સ બિકોઝ ટુ ટેક કેર ઓફ ધ સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ ઓલ દેટ. એટલે નંબર્સ બી ઓછા થશે વિઝા ઇશ્યુઇંગના. એટલે આખું સ્ટ્રીમલાઇન થતાં આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક મોર દેન 1 or 2 years ફોર આર ઇન્ડસ્ટ્રી ટુ સર્વાઈવ બેક. કોસ્ટિંગ આટલા બધા વખતનું જે હોટેલ્સ, રિસોર્ટ્સ ને બધા લોસમાં હશે. વી આર નોટ શ્યોર વેધર દે વિલ કન્ટિન્યુ એટ ધ સેમ કોસ્ટ ઓર દે મે ઇન્ક્રીઝ દેર કોસ્ટ ટુ ટેક કેર ઓફ ધ લોસીસ દે હેવ મેડ. So our industry is bleeding and there is we have never seen anything. એટલે ક્યારે બી જ્યારે આ ઇન્ડસ્ટ્રીની ઇકોનોમિક્સની સ્ટ્રેટેજી થતી હતી ત્યારે ક્યારે એવું વિચાર્યું જ નથી કે આવું થાય તો આનો શું સોલ્યુશન છે. એટલે nobody thought of. So we don't know where we are going to stand. પેસેન્જર્સને પણ ખબર નથી અને પેસેન્જર્સ બી આર પીપલ હુ હેવ લોસ્ટ બિઝનેસીસ. They are money. So this we come at the fag end when everything is good, they are having fun. પછી આ લોકો ફરવાની ચોઈસ કરે છે. તો હવે જો એ લોકો ફરવાના ના હોય તો પૈસા નહીં હોય તો ફરવાનું બી અમારી લાસ્ટ પ્રાયોરિટી તરીકે આવશે. સો ખબર નથી કે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી. હોપફુલી 2 years પછી વી વિલ સી અ બૂમ અગેન, કારણ કે એક હ્યુમન મેન્ટાલિટી એવી બી છે કે people will forget things very fast. અને સુરતીઓ માટે તો આઈ કેન વાઉચ કે સુરતીઓ બહુ જલ્દી આ કોઈ બી તકલીફમાંથી ઉભરીને બહાર આવે છે અને નોર્મલ જીવન જીવવા માંડે છે. તો વી હોપ સુરત માર્કેટ વિલ બૂમ ફાસ્ટ, બટ સપોર્ટિંગ માર્કેટ્સ વિલ ટેક સમ ટાઈમ. એટલે આખી વસ્તુને નોર્મલ થતાં હજુ 1.5-2 વર્ષથી વધારે થશે. અને રિગાર્ડિંગ અવર ફાઇનાન્સીસ એન્ડ રિફંડ્સ વિથ એરલાઇન્સ, એવરી એરલાઇન હેઝ સેડ કે લોકડાઉન પછી 60 થી 90 દિવસ પછી દે વિલ બી રિફંડિંગ અસ ધ મની. હોપફુલી ત્યાં સુધી કિંગફિશર કે જેટ એરવેઝ જેવો હાલ ના થાય અને એરલાઇન્સનું અસ્તિત્વ જ મટી જાય તો બી ખબર નથી. સો વી આર ઓલ્સો પૈસા બી અત્યારે જોખમ. હા, અને અમે બી ક્લાયન્ટને અત્યારે તો અમે એવું કરીએ છીએ કે ક્લાયન્ટને જે સર્ક્યુલર એરલાઇનથી આવે છે એ જ ફોરવર્ડ કરીએ છીએ ટુ ગીવ હિમ ધ બેસ્ટ એડવાઇસ so that they do trust us, but more clarity is when they read what is given by the airlines. એટલે એરલાઇન્સના ઓફિશિયલ રિફંડ પોલિસીઝ જ અમે એમને મોકલીએ છીએ સો દેટ દે આર અશ્યોર્ડ દેટ વોટ વી આર ટોકિંગ ઇઝ ઓલ્સો ઇન લાઇન વિથ ધી એરલાઇન્સ. જાન્યુઆરીની અંદર જ્યારે આ શરૂઆત થઈ ત્યારે તમને કોઈ અંદેશો આવી ગયો તો ખરો કે આવું કંઈક વધારે ઝડપથી બનવા પામશે અને આટલી ખરાબ પરિસ્થિતિ થશે? ના, ઇનફેક્ટ ચાઇનામાં આપણે કેટલીક વખત એ લોકોને મજાકમાં લેતા હતા કે આટલા બધા ગભરાવ છો શું કામ, એ પરિસ્થિતિમાં હતા આપણે. હા, વર્લ્ડ વાઇડ કશે બી કોઈએ આવું વિચાર્યું જ નહોતું કે this can be imported, this virus will be imported to the other countries. People thought it is still Wuhan, અને વુહાનથી બીજિંગ શાંઘાઈ બી નહોતું ગયું. એટલે we never gave a thought to that કે બીજિંગ શાંઘાઈ બી નથી પહોંચતું તો વુહાનથી જ મટી જશે. પછી ધીમે ધીમે ધ ફર્સ્ટ વન ટુ ક્રિએટ એન અલાર્મ વોઝ અમેરિકા, પછી યુરોપિયન કન્ટ્રીઝ, અને even when the Southeast Asian countries were not so serious about it, or rather did not, we thought chalo China nu Italy ma એટલે છે કે Italy is a designing hub and China is its manufacturing, so there is a lot of in and out of the Chinese and the Italians into each other's country. Same with Iran, but the windfall came so fast કે કોઈએ વિચારી જ ના શક્યા કે આને કેવી રીતે સંકેલી શકીએ ને શું કરી શકીએ, કારણ કે મે વોઝ સો ક્લોઝ. જનરલી અમારા પ્રી બુકિંગ્સ બધા દિવાળીમાં જ થઈ જાય મેમાં,
એરલાઇનને એડવાન્સ સીટ્સ માટે પૈસા અપાઈ જાય, હોટેલ્સ બ્લોક થઈ જાય, ટ્રાન્સપોર્ટેશન બ્લોક થઈ જાય યુરોપ અમેરિકામાં. સો એવરીબડી ઇઝ પેડ ઇન એડવાન્સ. And there also they are in a bad position because they are also have further paid to the smaller subsidiaries. So they don't have કે ચલો એના જ અકાઉન્ટમાં પૈસા છે. And to gather all this back, we don't know how far it is going to take us. તો દર્શક મિત્રો, નેહલબેનના એક એક શબ્દોની અંદર એક દર્દ હતું. એ દર્દને આપણે માપી શકીએ તેવી પરિસ્થિતિમાં છે. અને આ દર્દ એમનું નથી, લગભગ આજે તમામ લોકોનું આ એક જ દર્દ છે. લેટ્સ સી કે આ દર્દમાંથી આપણે ક્યારે પાછા ઉભરી આવીશું. એનીબડી યુ વોન્ટ ટુ એડ? વી હેવ ઓલ્સો, અને ટ્રાવેલ ટ્રેડનું એક બહુ સારું પાસું કહો કે ખરાબ પાસું કહો, મારા માટે તો ઇટ ઇઝ અ વેરી સિરિયસ થિંગ વિચ ધ ટ્રાવેલ ટ્રેડ હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે ટ્રાવેલ ટ્રેડમાં ખૂબ જ અનઓર્ગનાઇઝ લોકો બી છે, હુ આર નોટ રજિસ્ટર્ડ, હુ એક આઈસ્ક્રીમ પાર્લરની અંદર બી ટિકિટ બુક કરી લે છે, એવા લોકો બી છે. એવા લોકોને લીધે ઘણી વખત ટ્રાવેલ ટ્રેડમાં અમને બી ખૂબ નુકસાન થતું હોય છે. સો ગવર્મેન્ટ જ્યારે કોઈ બી ઇકોનોમિક પેકેજ આપશે તો હાઉ ફાર ઇટ વિલ રીચ ટુ અસ ટ્રાવેલ એજન્ટ્સ વી ડોન્ટ નો. હોટેલ ઇન્ડસ્ટ્રીને એ લોકો કદાચ કંઈ આપે, અમને વી આર પેઇંગ જીએસટી, વી આર paying taxes, we are registered under this. So hopefully we are looking forward કે government બી કંઈ economic package declare કરે. પણ I think we will be one of the last in the race because revenue generation, though the revenue generation of India, we are contributing 9%. Tourism industry is contributing 9% to the Indian economy. So hopefully they take and listen to our voice and give us some good economic package which could heal the industry. Has been any representation made by your association to the government, and what kind of it? Lot of representations have been done. Lot of associations have already returned to the finance ministry and the tourism ministry. પણ જેમ આપણા ટેક્સટાઇલની અંદર કે એન્જિનિયરિંગમાં ઓલરેડી પોલિસીસ બની ગઈ છે, એવી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની અંદર એજન્ટો માટે હજુ સુધી કોઈ પોલિસી બની નથી એવી કે દે કેન બી હીલ્ડ. બહુ તો અમને જીએસટીમાંથી મુક્તિ આપશે અથવા તો, પણ જીએસટીમાં અમે કંઈક નથી કમાતા. જીએસટી તો અમે તમારા પાસેથી લઈને આગળ ફોરવર્ડ કરીએ છીએ. સો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેક એની ઇકોનોમિક બેનિફિટ ટુ અસ. ફોર અસ મે બી લોકોએ એવી બી માંગ કરી છે કે ભાડાના અથવા તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જે લોકો સંકળાયેલા છે એમણે લોન લીધી હોય તો મોરેટોરિયમ પીરિયડ અથવા ઇન્ટરેસ્ટ ઓછું કરી દે અથવા રીપેમેન્ટ રીસ્કેડ્યુલ કરી આપે એવું કંઈ. પણ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ રિયલી મેક અ બિગ બેનિફિટ ટુ અવર ઇન્ડસ્ટ્રી બિકોઝ વી ડોન્ટ હેવ કે બેકલોગમાં અમારી પાસે સ્ટોક છે કે કશું છે. વન સર્વિસ ઇઝ ગોન, વન મીલ ઇઝ gone. It cannot be retained at all. So for us, looking at the positive side, hopefully this incident will give our industry a lesson to be more organized, more representative in our field to the government. એવું થાય તો ખૂબ સારું છે. થેન્ક યુ. તો આ હતા નેહલબેન શાહ પોતાના વિચારોની સાથે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કેટલી જબરદસ્ત ઇફેક્ટ થઈ રહી છે, તેની નેગેટિવ ઇફેક્ટ એમની વાતમાં છુપાયેલી હતી. થેન્ક યુ વેરી મચ. દર્શક દોસ્તો, સુરત ચેનલના વિશેષ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિખિલ મદ્રાસી, કેમેરામેન રાહુલ તાંદલેકર સાથે એક પછી એક ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે એક વધુ ઇન્ડસ્ટ્રીની વાત અમે આપની સમક્ષ પ્રસ્તુત કરીને આવ્યા છીએ અને તે છે રિયાલિટી સેક્ટર. રિયાલિટી ઇન ધ સેન્સ કે એ હોટલ ઇન્ડસ્ટ્રી નહીં હોય પણ બાંધકામ ઇન્ડસ્ટ્રી જેને આપણે કહીએ છીએ સાચા અર્થની અંદર. મારી સાથે જે ઉપસ્થિત છે તેઓ સંદીપભાઈ નાણાવટી છે. સુરત, બરોડા સહિત આખા દેશની અંદર તેઓ પોતે કાર્ય કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર તરીકે તેઓની ખૂબ મોટી નામના છે. સંદીપભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં તો અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કોરોનાના કયા તબક્કામાં છે વી ડોન્ટ નો. હજુ પણ આપણને ખબર નથી કે કેટલા દિવસ આ કોરોનાની આખી પદ્ધતિ ચાલશે. તમે એક એઝ અ ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર તરીકે, પહેલાં તો ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એટલે શું, તમારું શું કાર્યક્ષેત્ર છે અને એમાં તમે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર એટલે બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર
અમારું સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, વિચ ઇન્ક્લુડ્સ ઓએનજીસી, IOCL, મલ્ટીનેશનલ કંપનીઝ એ બધામાં છે. એટલે એ કંપનીઓની અંદર તમે શું બનાવો? અમે એ કંપનીમાં જાતના કામ કરીએ. કોઈક વાર ફાઉન્ડેશન આવે, કોઈ વાર ફેક્ટરી બિલ્ડિંગ આવે, કોઈ વાર એડમિનિસ્ટ્રેશન બ્લોક્સ આવે, એ મલ્ટીપર્પઝ, કોઈ વાર રોડ બી આવે, કોઈ વાર ડ્રેઇન આવે, જાતના કામ, પણ ઇન્ડસ્ટ્રીઝમાં, મોટી ઇન્ડસ્ટ્રીઝમાં. તો હવે અત્યારે તમે શું ફેસ કરી રહ્યા છો? અત્યારે પહેલાં તો આ જે 20 તારીખ સુધીના લોકડાઉનમાં તો બધું જ કામ ટોટલ બંધ હતું. એટલે સૌથી મોટો અમારે માટે જે પ્રશ્ન હતો કે અમારી લેબર કોલોનીમાં જે લેબરો હતા એમને અમારે દર અઠવાડિયે એમની સગવડ સાચવવાની. સરકારે તો કીધું જ છે, પણ અમારા લેબર હોય એટલે એમને પૂરતું ખાવાનું પીવાનું મળે છે કે નહીં, પીવાનું પાણી, લેબર કોલોનીનું ભાડું વગેરે. અને બીજો સૌથી મોટો પ્રશ્ન હતો અમારા સ્ટાફને અમારે સેલેરી આપવાની, કારણ કે સામે પ્રોડક્શન ઇઝ ઝીરો, પણ અમારો ખર્ચો સંપૂર્ણપણે ચાલુ છે. એટલે આ એક છે. 20-22 તારીખથી અમુક ઇન્ડસ્ટ્રીઝમાં ધીમે ધીમે તબક્કાવાર કામ ચાલુ થયું છે. યુ આર ટોકિંગ એટલે એપ્રિલ 20 તારીખ પછી, એટલે 1 મહિનો સંપૂર્ણ બંધ રહ્યા પછી અમુક ઇન્ડસ્ટ્રીઝમાં કામ ચાલુ થયું છે. હવે અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે કે કામ ચાલુ થયું છે અને અમારા 80% લેબરોએ જઈને નામ નોંધાવી દીધા છે વતન જવા માટે. એટલે એમને બેસાડીને ખાવા પીવાનો ખર્ચો તો કર્યો જ, એ તો માનવતાની રીતે છે, આપણને કંઈ વાંધો નથી, એમને પગાર બી આપવાનો જ છે. પણ આ બધું કર્યા પછી અલ્ટિમેટલી જ્યારે ફૂલ સ્વિંગમાં કામ ચાલુ થશે ત્યારે અમારી પાસે માણસો નહીં હશે. બીજો એક પ્રશ્ન છે, હજુ સરકાર પાસે બી કોઈ જવાબ નથી. અમુક વર્ગ એવો છે જે હોળી પહેલાં ગામ ગયા હતા, જે લોકો હવે કામ કરવા માટે આવવા તૈયાર છે, એમને અમારે લાવવા કેવી રીતના? કોઈ વેબ પોર્ટલ્સ, કોઈ સાઇટ્સ પર અમને કોઈ ઇન્ફોર્મેશન એવી મળતી જ નથી કે અમને પાછા કેવી રીતના. બધાને અહીંયાથી મોકલવાની ચિંતા છે, પણ ત્યાંથી પરત લેવા માટે અત્યારે કોઈ સિસ્ટમ ના જ હોય, કારણ કે જ્યારે અત્યારે લોકો જવાની વાત કરતા હોય તો પાછા આવવાની તો વાત જ ક્યાં આવે છે. અને આ જે 1-1.25 મહિનાના લોકડાઉનનું જે નુકસાન થયું છે એ કેવી રીતના અમે પોતે ભરપાઈ કરી શકીશું, અમારી લિક્વિડિટી શું રહેશે એ, કારણ કે અમારા ક્લાયન્ટ અમને એ પૈસા આપશે કે નહીં ખબર નથી, પણ લેબર લાઇસન્સ અમારા નામ પર હોવાથી અમારે અમારા વર્કરોનું અને જે વર્ષોથી આપણી સાથેનો સ્ટાફ હોય એમનું ભરણ પોષણ કરવાની તો નૈતિક જવાબદારી આપણી આવે જ છે. એટલે આપણે તો જેવું કરીને એ લોકોને પૈસા તો ચૂકવવાના જ છે અને ચૂકવી જ રહ્યા છીએ. પણ ઝીરો પ્રોડક્ટિવિટીમાં આ ખર્ચો કેટલો વખત કેવી રીતના આવશે એ અમારા બધા જ કોન્ટ્રાક્ટરો માટે બહુ જ મોટો પ્રશ્ન છે. અમે દરરોજ ચર્ચા કરીએ છીએ. અમે બરોડા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન, સુરત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન, એનું એક નામ છે BAI, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અને સંદીપભાઈ એ બરોડા એસોસિએશનના પ્રમુખ છે, ચેરમેન છે. એટલે દરરોજ અમે વેબિનારમાં પણ આ બધા પ્રશ્નોની રજૂઆતો અમારી જે રાષ્ટ્રીય પ્રમુખ છે HU મોહન કરીને, એના થકી બધી રજૂઆતો સરકારને કરી રહ્યા છીએ, પણ હજુ કોઈ નિવેડો આવ્યો નથી. કયા પ્રકારની રજૂઆતો? કે આ જે લેબર વર્ગને બધાને જે અમે પગારને બધું આપ્યું છે, અમને એનાથી જે લિક્વિડિટી ક્રંચ આવી રહ્યો છે એમાંથી સરકાર અમને કોઈક બી રીતે રાહત આપે તો લિક્વિડિટી આવે તો જ રોલિંગ ચાલશે. સૌથી વધારે અત્યારે પ્રોબ્લેમ છે બધાને લિક્વિડિટીનો છે. અને સરકારે 3 મહિના બધા હપ્તા, અમારી મશીનરી હોય, અમારી CC હોય, બધા જ પાસે લોનો ચાલતી હોય, એને 3 મહિના માટે તો એક્સટેન્ડ કરી દીધું છે, મોરેટોરિયમ આપ્યું છે. પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ઓલરેડી 3 મહિનામાંથી 50 દિવસ તો લોકડાઉનમાં પૂરા થઈ ગયા, એટલે એનો ફાયદો નહીં. સરકારે હજુ બીજા એમાં 3 મહિનાનું એક્સટેન્શન કરવું જ પડશે. તો દર્શક મિત્રો, સંદીપભાઈના હાસ્યની પાછળનું દર્દ તો એમને જ खबर હશે. सीने में जलन, आंखों में तूफान सा क्यों है, इस शहर में रादर इस विश्व में हर शख्स परेशान सा क्यों है. परेशान करके रख दिया है कोविड-19 ने, कोरोना ने. पता नहीं है उसका फ्यूचर क्या होगा. लेट्स वेट, क्या हो सकता है, क्या होने वाला है. चलिए कार्यक्रम में आगे बढ़ते हैं. निखिल मद्रासी, राहुल तांदलेकर, सूरत चैनल के लिए धन्यवाद. नमस्कार दर्शक दोस्तों, सीने में जलन, आंखों में तूफान सा क्यों है,
इस शहर में हर शख्स परेशान सा क्यों है? લગભગ લોકો તમામ પરેશાન છે અને વધુ પરેશાન છે આજે બધા જ બિલ્ડર મિત્રો મારી સાથે ઉપસ્થિત છે એટલા માટે, કારણ કે એ લોકોની તકલીફ પણ આપણે સમજી શકીએ તેમ છે કે કેટલી સાઇટો ચાલતી હોય, સાઇટો બંધ હોય, ત્યાં મજૂરો કામ કરતા હોય, મજૂરોના પગારો સંપૂર્ણ આપવાના હોય અને ભવિષ્યની અંદર જે કંઈક પેમેન્ટો આવવાના બાકી છે તે હવે ક્યારે આવશે અને જો પેમેન્ટ નહીં આવશે તો એ કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ કેવી રીતે રાખવું, આ બધી જ સમસ્યા અને દ્વિધા આ તમામ મિત્રોને છે. મારી સાથે ઉપસ્થિત છે શ્રી જસવંતભાઈ વિડિયા, જેઓ ક્રેડાઈ સુરતના ભૂતપૂર્વ ચેરમેન છે, ભૂતપૂર્વ પ્રમુખ છે. વર્તમાન પ્રમુખ શ્રી રવજીભાઈ પટેલ અમારી સાથે છે. રવજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અને વર્તમાન ક્રેડાઈના મંત્રી શ્રી વિજયભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે. આ ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલો પ્રશ્ન રવજીભાઈ, વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા લગભગ 50 દિવસ હવે લોકડાઉનને થવા આવ્યા, કયા દિવસથી પ્રવૃત્તિઓ બંધ થઈ છે? નંબર 1. નંબર 2, એ જે સાઇટો બંધ છે તેના કામદારો અત્યારે સુરતમાં છે કે નથી? વચ્ચે એવી પણ વાત હતી કે કન્સ્ટ્રક્શન ઉદ્યોગને છૂટ આપવામાં આવે અને કામ શરૂ કરવામાં આવે, શું એ વાત સાચી છે કે નહીં? આ પહેલાં 3 પ્રશ્નથી કરીએ, પછી આપણે આગળ વાત કરીએ. લગભગ કલેક્ટરશ્રીએ જે સુરતના જેટલા પણ બાંધકામના સાઇટો હતી એના માટે ક્રેડાઈ સુરતને જવાબદારી સોંપી અને એ ક્રેડાઈ સુરતે બધા એક જે ફોર્મ બાંહેધરી પત્રક હતું એ બાંહેધરી પત્રક ભરી અને અમારે BNCને આપવાનું હતું. એટલે એ ત્યાં ઈમેલ કરી એટલે આપણે એ પ્રમાણે મંજૂરીની પ્રોસેસ પૂરી થતી હતી. એ પ્રમાણે આજની તારીખે લગભગ અમે 300ની આજુબાજુ સાઇટને મંજૂરી આપી છે. એમાંથી 110 સાઇટ જેટલી ચાલુ થઈ ગઈ છે. 110 સાઇટ ચાલુ થઈ અને લગભગ 10 દિવસ થયા, 10-15 દિવસ, અને આશરે લગભગ 5000 આપણા શ્રમયોગીઓ કામે લાગ્યા છે. અત્યારે જે સમસ્યા છે એ થોડી એવી છે કે આની ચેઇન જે હોય, ધારો કે કોઈ પણ સાઇટ ચાલુ થઈ તો એને હાર્ડવેર મટીરિયલ જોતું હોય. ઘણી વખતે રેતીની લીઝની બધી સાઇટ ચાલુ નથી થઈ, જ્યાં ગામડામાં એ લોકોને ટ્રકવાળાને આવન જાવનનો પ્રોબ્લેમ છે, એમને કોઈ પાસની સિસ્ટમ નથી. આવા અમુક મુશ્કેલી છે, પણ તે છતાં જેમની પાસે સ્ટોક છે, કપચી, રેતી જેટલું અવેલેબલ છે એ પ્રમાણે બધા પોતપોતાનું કામ ધીમે ધીમે ચાલુ કર્યું છે. હવે જ્યારથી લોકોને એક બહાર અફવા કે જે આપણે વ્યવસ્થા કરી ટ્રેનો મોકલવાની, એનાથી અમુક જગ્યાએ લેબરના પ્રોબ્લેમ ઊભા પણ થયા છે. એમને ઘરેથી ત્યાંથી જ્યાં રહેતા હોય ત્યાં સ્થાનિક લેવલેથી ઘરે આવવાની પણ આ લોકોને દબાણ કરતા હોય છે. એના લીધે પણ એમની જવાની ઈચ્છા હોય છે અને એ રીતે થોડા ઘણા મજૂરો જશે પણ ખરા. તેમ છતાં આપણા કલેક્ટરશ્રીએ મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી જો અમારે કોઈ પણ મજૂરો લાવવા હોય કે એમની જરૂરિયાત હોય તો એમની પણ પરમિશન આપે છે. ધારો કે ગોધરાથી, પંચમહાલથી કોઈ પણ શ્રમયોગીઓ લાવવા હોય તો એમની પણ એ પરમિશન આપણા સ્ટેટ ટુ સ્ટેટમાં પણ આપે છે. પ્રક્રિયા શરૂ થઈ છે ખરી આવવાની? હા, લગભગ 4-5 જગ્યાએ તો એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ અને લોકો ત્યાંથી લઈ આવ્યા પણ ખરા મજૂરોને. હવે જે સવાલ આવે છે કે આ બધી પ્રવૃત્તિઓમાં પેમેન્ટ કરવાનો, એ પેમેન્ટની ક્રંચીસ તો અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિમાં હશે એવું અમે માનીએ છીએ. તમે શું માનો છો? નિખિલભાઈ, આ બહુ તમે અમારો દૂધથી રગ જે હોય ને એ પ્રશ્ન તમે પૂછ્યો છે. આ પ્રશ્ન ખરેખર બહુ મુશ્કેલી છે, પણ અમે બધાએ બિલ્ડર મિત્રોએ કામ એટલા માટે ચાલુ કર્યું છે કે અમારી પાસેથી જેમણે મિલકત લીધી છે, એક તો એમનો વિશ્વાસ ટકી રહે. જેટલા મજૂરો અમે અહીંયા સાચવેલા હતા, જેટલા શ્રમયોગીઓ, સ્ટાફ અમારો, એ બધાને જ અમે ડે 1થી જ્યારથી લોકડાઉન ચાલુ થયું ત્યારથી એમને ખાવા પીવાની આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ એમનું હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ, જ્યાં 100થી વધારે માણસો જ્યાં રહેતા હતા એ લેબર કોલોનીની પણ અમે સેનિટાઇઝેશન કરાવ્યું કોર્પોરેશનના સ્ટાફની મદદથી. એટલે એ રીતે સાચવી અને કામ કર્યું છે. પણ અત્યારે હવે ધારો કે અમારી પાસે નવા કોઈ જે ફ્લેટ વેચાણ થયેલા હતા ત્યાંથી કોઈ રૂપિયા આવવાના નથી અને નવું વેચાણ થવાનું નથી. બેંકની જે RBI પોલિસી જે ડિક્લેર કરી એ બેંક હજી પણ પૂરેપૂરી રીતે પાલન કરતા નથી. સરકાર તરફથી નવી કોઈ વર્કિંગ કેપિટલ અમને જે ફંડ મળે એની વ્યવસ્થા થાય તો હવે આગળના દિવસોમાં આ કામ ચાલુ રહેશે. નહીં તો અમારે પણ અત્યારે પગાર આપવાના, આ બધા ખર્ચા કરવાના એ કોઈ પણ હિસાબે પોસાશે નહીં. અને એક વખત એવું આવશે કે આ ફંડિંગને લીધે કામ
બંધ કરવા પડશે. રાઈટ રવજીભાઈ, બહુ સાચી વાત કરી. દર્શક મિત્રો બધા જ તકલીફમાં છે અને ખાસ કરીને પેમેન્ટ સાયકલ ફરવાની નથી એ પણ વાસ્તવિક હકીકત છે. કારણ કે આ જેવું લોકડાઉન ખુલશે એટલે તરત જ કોઈ પોતાના હપ્તા માટે આવી જશે એવું માનવું બહુ ભૂલ ભરેલું છે, એવું હું પણ સ્પષ્ટપણે માનું છું. રવજીભાઈ, એક બીજો મહત્ત્વનો પ્રશ્ન, અને તે તમે જે કહ્યું તે પ્રમાણે જીએસટીના જે ક્રેડિટના પ્રશ્નો છે અથવા તો ઇન્કમટેક્સના જે ક્રેડિટના પ્રશ્નો છે, એમાં કંઈક જાહેરાતો થઈ હતી સરકાર કે અમે તમને રિફંડ ઝડપથી આપીશું, આવું કંઈ બન્યું જ ખરું? હજી એવું કંઈ અમારા અનુભવમાં આવ્યું નથી. તે છતાં અત્યારે આ જે પેનિક છે એમાં કોઈ જીએસટી રિટર્ન એટલે એ પ્રોસેસ એ બધા કોઈ અત્યારે કરતા ન હોય, એટલે પૂરેપૂરો એનો લાભ મળ્યો હોય કે ન મળ્યો હોય એ હજુ કોઈને આપણે પૂછપરછ પણ ન કરી હોય. કારણ કે અત્યારે જે પ્રોબ્લેમ છે એ અત્યારે કામ કેમ ચાલુ રાખવા, શું કરવું, અને સરકારને કે એને જે કંઈ રજૂઆત કરવાની હોય એ અમે કરતા રહીએ છીએ. એટલે એવું ખ્યાલ નથી કે આ લાભ મળ્યો કે ન મળ્યો હોય. દર્શક મિત્રો, રજૂઆતો શું કરે તે આપણે વિજયભાઈ પાસેથી જાણીશું, પરંતુ તે પહેલાં જસમતભાઈ પાસેથી થોડુંક આ ઉદ્યોગના ભાવિ વિશે પ્રશ્ન પૂછીશું. જસમતભાઈ, બધાને જ ઓલરેડી માર્કેટ રિસેશનમાં ચાલતું હતું, રિયલ એસ્ટેટની અંદર ભાવો ડાઉન જતા હતા. અત્યારે જે મોટી મોટી સંસ્થાઓ છે નાણાકીય, તે લોકો પણ એમ મૂકે છે કે હજુ 25 થી 30% માર્કેટ ડાઉન જશે. આ વાત સાચી છે, નંબર 1. નંબર 2, આવું થાય તો શું થશે? કારણ કે જે લોકોએ બુકિંગ કરાવ્યા છે તે પણ એવી અપેક્ષા રાખશે કે હવે અમારા બુકિંગના ભાવ ઘટાડી દો, અને એ પ્રમાણે મુશ્કેલીઓ આવવાની શક્યતા પૂરેપૂરી છે. વોટ ઇઝ યોર ઓપિનિયન? નમસ્કાર નિખિલભાઈ, તમારી વાત સાથે હું સંમત નથી. અને આપણા સુરતમાં એવા કોઈ 20-25% ભાવ ડાઉન થવાની કોઈ વાત જ નથી. એવું કંઈ થવાનું જ નથી કે જેથી કરીને જે નવા કે જૂના જે બુકિંગ કરેલા હોય એ સભ્યોને એવો પ્રશ્ન ઊભો ન થાય કે ભાઈ ભાવ ઘટી ગયા એટલે અમારે હવે શું કરવું એમ. કારણ કે સુરતનું જે છેલ્લા 3 વર્ષથી ઓલરેડી આપણે સ્લો બજાર માર્કેટ હતું જ, એનાથી ડાઉન માર્કેટ જવાની કોઈ શક્યતા નથી. અને સુરતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સુરતના ભાવિ પ્રોજેક્ટો છે, એટલે સુરતના વિકાસને કાંઈ કોઈ અટકાવી શકવાનું નથી. અત્યારે જે COVID-19ની મહામારી છે એટલે 6-12 મહિના કદાચ સ્લો થાય, થોડી વેઇટ કરવું પડે. બાકી ભાવ ઘટે કે બીજા પ્રશ્નો ઊભા થાય એવું ક્યારેય નહીં થાય. જસવંતભાઈ, વ્યાજનું ચક્કર કોઈ પણ ધંધાને ખતમ કરી નાખે છે. એ વ્યક્તિગત રીતે લેવામાં આવેલું બોરોઈંગ હોય કે બેંક પાસે લેવામાં આવેલું બોરોઈંગ હોય, તમને શું લાગે છે કે આ ચક્કરમાં આ ઉદ્યોગ ફસાયો છે? એ વાત સાચી? વ્યાજના ચક્કરની જે તમે વાત કરો તે રિયલ એસ્ટેટમાં પ્રોજેક્ટ લોન લઈને કામ કરવાવાળા સુરતમાં બિલ્ડરો એટલા બધા નથી કે જે એમાં ફસાઈ ગયેલા હોય. અને વ્યાજનું ચક્કર જે છેલ્લા 3 વર્ષમાં આપણે જે માર્કેટ ચાલતું હતું, સ્લો ચાલ્યું, એમાં લગભગ બધાએ પોતાનું સેટિંગ કરી નાખ્યું છે. એટલે એવું મોટું કંઈ વ્યાજનું ચક્કર નથી કે જેથી કરી અને રિયલ એસ્ટેટને કંઈ પ્રોબ્લેમ થાય. રાઈટ જસવંતભાઈ, કયા નવા વિકલ્પો ખુલશે? માનો કે દરેક ધંધામાં હવે બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવી પરિસ્થિતિ છે. અમે એક રિયલ એસ્ટેટના એક નાનકડા બ્રોકર તરીકે અથવા તો રિયલ્ટર એસોસિએશનના પ્રમુખ તરીકે અમે એવું વિચારીએ છીએ કે હવે ભાડા પર વધારે કોન્સન્ટ્રેશન ફોકસ કરવું જોઈએ. કારણ કે ભાડાનો ઉદ્યોગ હવે ચાલશે. ભાડે લોકો વધારે દુકાનો ખરીદશે, વધારે ઓફિસીસ ખરીદશે, વધારે રેસિડન્સ ખરીદશે. ઇન્વેસ્ટર કદાચ નવા ઇન્વેસ્ટરો મળવાના અત્યારે મુશ્કેલ છે. અત્યારે 50 લાખ કે કરોડના ફ્લેટો વેચવાના પણ મુશ્કેલ છે. આવા નવા વિકલ્પો અમે નાના પાયે વિચારીએ છીએ. તમારી પાસે એવા કોઈ વિકલ્પ ખરા કે તમારે નવી ક્ષિતિજો ખોલવાનો આ સમય પાકી ગયો છે? એવું બીજું શું થઈ શકે કે જેથી રિયલ એસ્ટેટ ઉદ્યોગ ટકી રહે? અત્યારે COVID-19માં આ લોકડાઉનમાં લોકો ઘરમાં રહી અને ઘરનું મહત્ત્વ બરાબર સમજી ગયા છે. ઘર શું છે એટલે લોકો ઘર માટેનો ચોક્કસ વિચારશે. જે સિટી વિસ્તારમાં જે લોકો ગીચતામાં રહે છે તે લોકો બહાર આવશે. નાના મકાનમાં રહેતા જોઈન્ટ ફેમિલીમાં એ લોકો બહાર મોટા મકાનમાં રહેશે. બીજું કે સેકન્ડ હાઉસ તરીકે લોકો પસંદ કરશે. અને વિદેશમાં ખાસ જે રહેતા આપણા જે ભારતીય નાગરિકો છે એ પણ પોતાના વતન એટલે કે ઇન્ડિયામાં પોતાનું ઘર હોય, સેકન્ડ હાઉસ હોય તેવું પણ વિચારશે. બીજું કે જે અત્યારે નાની ઓફિસમાં રહીને કામ કરે છે તે લોકોને પણ હવે રિયલાઇઝ થઈ ગયું છે કે ભાઈ નાની ઓફિસ તો નાની પડશે, એટલે આપણે હવે મોટી જગ્યામાં કામ કરવું જોઈએ. એટલે ચોક્કસ એટલે રિયલ એસ્ટેટમાં એવો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો, સાચું કહ્યું છે કે બિલ્ડર, આર્કિટેક્ટ એટલે લોકોના સપનાને સાકાર કરે. જસમતભાઈએ લોકોના સપનાને
સાકાર કરવા માટેના જે નવા વિકલ્પો આપ્યા છે અને એક સરસ ફૂલ ગુલાબી ચિત્ર ઉપસ્થિત કર્યું છે. હું તો કહું એ ખ્યાલ પણ સારો છે. અત્યારે તો આવા સારા વિચારો આવવા ને એ પણ બહુ અઘરું છે. એટલે નિરાશામાં તમે જે આશા જન્માવી છે એ ખરેખર ખૂબ યોગ્ય છે અને લેટ્સ હોપ કે આવું તમે જે વિચાર્યું છે તેવું કંઈ થાય. આપણે મંત્રીશ્રી સાથે વાત કરીશું, ક્રેડાઈના વિજયભાઈ સાથે. વિજયભાઈ, કયા કયા પ્રકારની સરકારની આગળ તમે રજૂઆતો કરી છે અને એમાંથી અત્યાર સુધીમાં કેટલી રજૂઆતો ફળીભૂત થઈ છે? જો મેઇન તો ફાઇનાન્સમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે રજૂઆતો કરી છે, બેંક ઇન્ટરેસ્ટની, મોનિટરી ટાઈમની, CCODની પેલી વધારવા માટેની, એ હજુ સુધી તો કોઈ પેલી થઈ નથી. એટલે કોવિડના લોકડાઉન દરમિયાનમાં જે રજૂઆતો થઈ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફાઇનાન્સને લગતી, એ હજુ કોઈ પેલે એના રિઝલ્ટ આવ્યું નથી. તમે જે 3 રજૂઆતની વાત કરી, જરા વધારે વ્યવસ્થિત રીતે વિસ્તૃતતાથી સમજાવો કે રજૂઆતો શું છે. જો અત્યારે આ સરકારની એવી યોજના હતી કે ભાઈ કોઈ પણ બધા શ્રમયોગીઓ હચવાઈ રહે, એટલા માટે પોતપોતાની સાઇટ ચાલુ કરી અને રોજગારી ઊભી થાય. તો તેના માટે મટીરિયલ માટે રોજગારી ઊભી કરવા માટે અત્યારે દરેક ડેવલપરને પોતાનું વર્કિંગ કેપિટલની જરૂર પડે. કારણ કે નવા જે કોઈ પણ બાયર્સ હોય અથવા તો જૂના જેને બુક કરાવેલા એ કોઈ પેમેન્ટ અત્યારે આપવાનું નથી. એટલે વર્કિંગ કેપિટલ જેની ટર્મ લોન અને ODCC ચાલુ હોય એના ટકાવારી પ્રમાણે અમે 25%ની માંગણી કરી છે. એ MSEમાં 10% આપે છે, તો અમે 25%ની માંગણી કરી છે કે એનું વર્કિંગ કેપિટલ દરેક ડેવલપર્સને વધારી આપો. એ સિવાય તમે જે બીજી રજૂઆતો કરી તેનું હોમ લોનનું વ્યાજ ઘટાડવા માટેની રજૂઆત કરી છે. હજુ એ સિવાય કયું નથી કર્યું. અને દરેકને પોતાને ક્રાઇટેરિયા પ્રમાણે બેન્કોને પોતાના પાવર આપી અને ટર્મ લોન માટે પેલી આપે અહીંયા પોતાના લિમિટ અને પરમિશન માટેની, એવી માટે અમે રજૂઆત કરી. પરંતુ રવજીભાઈ, આ બધી વસ્તુઓ શક્ય બનશે કરી? એમને જે રજૂઆતોની વાત કરી, રજૂઆતો કરવી આપણો મૂળભૂત અધિકાર છે, પરંતુ વાસ્તવિકતા, પ્રેક્ટિકેબિલિટી, સરકારની મુશ્કેલીઓને જોતા કંઈ લાગે છે કે આ પ્રકારના સુધારાઓ શક્ય બને? કારણ કે સરકાર પાસે બી પૈસા ક્યાં છે? નિખિલભાઈ, આ બહુ સરસ વાત તમે કરી. વસ્તુ એવી છે કે અત્યારે જો આ ટાઈમ પાસ કરવો હોય તો બધાએ જ આમાં ભાગીદાર થવું પડશે. ભાગીદાર ઇન ધ સેન્સ ગવર્મેન્ટે જ્યાં બિઝનેસવાળાને જેટલો સહયોગ અપાઈ શકે એટલો આપવો પડે. આપણે વાત કરીએ રિઝર્વ બેંકના જે કોઈ પણ આદેશ આવે છે એ બેંક કેટલા ફોલો કરે છે? જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી 7 ફેબ્રુઆરીએ રિઝર્વ બેંકે જે પરિપત્ર બહાર પાડ્યો એને એક પણ બેંકવાળાએ અત્યાર સુધી અમલ કર્યો નથી. અમે ધંધાવાળા એટલી અપેક્ષા રાખીએ કે એટલીસ્ટ રિઝર્વ બેંક જે કંઈ ફરમાન આપે એ બેંક એનું બરાબર પાલન કરે અને એનો લાભ છેક એન્ડ યુઝરને મળવો જોઈએ. જે રીતે રિઝર્વ બેંકે એમના જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે એ જ પ્રમાણે બેંકોએ પણ એમના ક્લાયન્ટને એ પ્રમાણે બેનિફિટ આપવો જોઈએ. જો બધા જ આમાં સહકાર નહીં આપે તો બહુ મુશ્કેલી છે. આગળ કામ ચલાવવું, આગળ કેમ ચાલશું, પ્રોબ્લેમ તો આવવાના જ છે. પણ બધાએ સહકાર આપી અને આમાં સાથ સહકાર બધાનો લઈ અને તો જ આપણે આગળ વધી શકશું. ગવર્મેન્ટે ખાસ ધ્યાન રાખવું પડશે પોઝિટિવ વાતાવરણ બનાવવા માટે પણ. જસવંતભાઈ, લોકડાઉન લંબાવવું જોઈએ કે નહીં? મારી દ્રષ્ટિએ તો લોકડાઉન લંબાવવું હવે ન જોઈએ. કારણ કે જ્યારે પણ લોકડાઉન ખુલશે ત્યારે જે બીક છે તે આજે જે બીક છે તે જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે બીક રહેવાની જ છે. અને લોકડાઉન લંબાવવાથી આપણા દેશનું અર્થતંત્ર અત્યારે ખોરવાઈ ગયું છે. બધાને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કોઈની પાસે કેશ રૂપિયા નથી રહ્યા. સામાન્ય જે ગરીબ માણસો છે અત્યારે એ લોકોને ખાવાના પણ પ્રોબ્લેમ થાય. એટલે લોકડાઉન ખરેખર લંબાવવું ન જોઈએ. દર્શક મિત્રો, તો કોરોનાની આ વાસ્તવિકતા વચ્ચે આ તમામ મિત્રો રિયલ એસ્ટેટ ઉદ્યોગના જે માંધાતાઓ છે તેઓ સતત ચિંતામાં છે કે આ વાતાવરણ કેવી રીતે સુધરે અને લોકડાઉન નહીં લંબાવવું જોઈએ તેવું જસવંતભાઈનું સ્પષ્ટપણે માનવું છે. લેટ્સ હોપ કે એવી સારી જાહેરાત માટે આપણે રાહ જોઈએ. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક દોસ્તો, મારી સાથે ઉપસ્થિત છે શ્રી વેલજીભાઈ શેટા, જેઓ ગુજરાત ક્રેડાઈના નહીં નેશનલ ક્રેડાઈના પણ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છે અને રિયલ એસ્ટેટના જે સુરતના કેટલાક ચુનંદા જે વ્યક્તિઓ છે તેમાંના એક છે. વેલજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સંગીની ગ્રુપના નામથી જાણીતા એવા વેલજીભાઈ સાથે આપણે વર્તમાન એમની રિયલ એસ્ટેટનો જે ઉદ્યોગ છે તેની પરિસ્થિતિ વિશે ચર્ચા કરીશું. વેલજીભાઈ, જે છે તે બધું દેખાય છે, બધા જ જાણે છે. તમારી પાસે અપેક્ષા એવી છે કે આમાંથી રસ્તો શું નીકળશે, કેવી રીતે નીકળશે અને કેવી રીતે આ ઉદ્યોગ ટકી રહેશે? કારણ કે તમારા પર લોકોએ મૂકેલો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ડગી ન જવો જોઈએ, નહીં તો એ આખી ઇન્ડસ્ટ્રીના પાયા
હચમચી જાય. હવે બધું જ તમારા પર આવીને ફોકસ થયેલું છે, તમારા એટલે બિલ્ડરો પર. તો જે ભવિષ્ય છે તે ભવિષ્યને માટેનો આશાવાદ અથવા તો ધૂંધળું ભવિષ્ય શું તમે જોઈ રહ્યા છો? પરિસ્થિતિ ખરેખર સુરતની રિયલ એસ્ટેટ માટે ખરાબ હતી જ. છેલ્લા 3 વર્ષથી જે બનાવો બન્યા કે પહેલાં આવી નોટબંધી, ત્યારબાદ આવ્યું GST, ત્યારબાદ આવ્યું રેરા, આ બધી અને જે છેલ્લા 15 વર્ષથી સુરતની અંદર સતત તેજી હતી એટલે એક બ્રેક લાગવાની હતી અને આ બધા કારણોથી બ્રેક લાગી. પરંતુ દિવાળી પછી એમાં પોઝિટિવ મૂવમેન્ટ ચાલુ થઈ હતી. મારા પોતાના એક્સપિરિયન્સથી કહું છું કે માલ વેચાવાનો ચાલુ થયો હતો, કારણ કે છેલ્લા 3 વર્ષથી નવા પ્રોજેક્ટ આવ્યા નહોતા, ડેડ સ્ટોક હતો નહીં, એટલે ઇન્ક્વાયરી અને સેલ પણ ચાલુ થયું હતું. તેમાં કોરોના જે COVID-19 આવ્યા પછી બ્રેક લાગી ગઈ છે. છેલ્લા 45 દિવસથી તો બધા જ ઘરની અંદર છે. અલગ અલગ વેબિનાર ક્રેડાઈ દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને બધાનો નિષ્કર્ષ એ છે કે મકાનની જરૂરિયાત ક્યારેય બંધ થવાની નથી. આજે બનાવ બન્યો છે આનાથી નીકળતા થોડો ટાઈમ લાગશે, કારણ કે આની અમારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે ને 3જા નંબર ઉપર આવે કે સુરતના જે 2 કોર બિઝનેસ છે ડાયમંડ અને ટેક્સટાઇલ, એ બંને રાબેતા મુજબ ચાલુ ન થાય. એ ચાલુ થાય પછી એની પાસેથી જે ફંડ વધે એ રિયલ એસ્ટેટમાં નાખે. અત્યારે રિયલ એસ્ટેટમાં એવું છે કે આ કોરોનાએ એવું તો સાબિત કરી દીધું છે કે ઘરની કિંમત છે એ સાબિત કરી દીધું છે. જેટલા મોટા ઘર, જેટલા દૂર રહે છે એ લોકો વધુ સેફ છે. આપણે સૌ જાણીએ છીએ કે શહેરની અંદર, કોટની અંદર આ બીમારી વધુ છે, બહાર જતાં ઓછી છે. હવે લોકો શહેરમાંથી પણ ગીચતામાંથી બહાર નીકળશે, ઘરને પ્રાયોરિટી આપશે. ઘરને બધાનું એક સપનું હોય જ કે મારે પોતાનું ઘર હોય, પણ આ કોરોનાએ ઘરનું ઇમ્પોર્ટન્ટ વધારી દીધું છે. જે રીતે સુરતનો વણથંભ્યો વિકાસ છે, આપ સૌ જાણીએ છીએ કે સુરતનો વિકાસ, સુરત 4થા નંબરનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. સુરતને જે ઇન્ડસ્ટ્રીઓ લાગે વળગે છે કે 90% વર્લ્ડનો ડાયમંડ સુરતમાં બને છે. ટેક્સટાઇલનું હબ છે. 25 મોટી કંપનીઓ હજીરા ખાતે છે, એ પણ એનું એક્સપાન્શન કરી રહી છે. અદાણી પોર્ટ્સ આવી રહ્યું છે, બુલેટ ટ્રેન આવી રહી છે, મેટ્રો, રિંગ રોડ. હવે આ બધા વિકાસને ધ્યાને લેતા સુરતનો વિકાસ વણથંભ્યો હશે. તમે સૌ જાણો છો કે 2011ની વસ્તી ગણતરી મુજબ એ વખતે વસ્તી ગણતરી 45 લાખ જેટલી હતી. આજે તમે ગૂગલમાં નાખશો તો ખબર પડશે કે 71 લાખે પહોંચી ગઈ છે. 2021માં જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે ઓલમોસ્ટ 75 લાખ થઈ જશે. ડ્રાફ્ટ પ્લાન જે બનાવ્યો છે એની મુજબ પણ 2035ના ડ્રાફ્ટ પ્લાન મુજબ સુરતની વસ્તી 1,10,00,000 હશે. તો આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સુરતમાં વિકાસને કોઈ અટકાવી શકશે નહીં. આપ સૌ જાણો છો કે જે હીરા બુર્સ અહીંયા બની રહ્યું છે, વર્લ્ડનું મોટામાં મોટું સિંગલ ઓફિસ બિલ્ડિંગ, જ્યાં 66 લાખ સ્ક્વેર ફીટ બાંધકામ છે. આને લીધે મુંબઈથી ડાયમંડનો બધો જ બિઝનેસ સુરતમાં ટ્રાન્સફર થશે. 10,000 નવા મકાનની જરૂરિયાત પડશે. એટલે જેવું આ કોરોનાની ઇફેક્ટ ઓછી થશે, લોકડાઉન બંધ થશે, ધીરે ધીરે બિઝનેસ ચાલુ થશે અને હવે પછીની તેજી, જબરજસ્ત તેજી આવવાની છે. આ સમય લોકો માટે સારામાં સારો સમય છે મકાન ખરીદી કરવા માટે. આટલું સસ્તું મકાન ભવિષ્યમાં ક્યારેય મળવાનું નથી. આ લોકો ધ્યાન રાખે. બીજું, આપણે બીજી વાત કરીએ તે પહેલાં અત્યાર સુધીમાં તમે જે જવાબ આપ્યા તેમાંથી જે પ્રશ્નો ઊભા થયા છે તેની ચર્ચા કરી લઈએ. પેલો મુદ્દો તમે યાદ રાખજો કે તમારે ત્યાર પછી શું વાત કરવાની છે તે. આપણે કહ્યું તે પ્રમાણે આ સમય દર્શાવી છે આટલા સસ્તા ભાવનો, પણ લોકો તો એમ કહે છે કે હજુ 25% ભાવ ડાઉન જશે. શું એ વાસ્તવિક હકીકત છે? આવું થશે ખરું? કારણ કે બિલ્ડરને પૈસાની જરૂર હશે તો એ સસ્તા ભાવે ફેંકી પણ દે ફ્લેટ, એવું બની શકે. વોટ ઇઝ યોર ઓપિનિયન? તમારી વાત જોડે ઘણા બધા આવું વિચારતા હશે કે આવું બનવાનું,
પણ જે બનાવ બનવાના હતા ને એ છેલ્લા 1 વર્ષમાં બની ગયા છે. લોકો વ્યાજના ચક્કરમાં બહુ જ હતા, એ લોકો ધીરે ધીરે બહાર નીકળી ગયા છે. વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળવા માટે લોકોએ એક લેવલે ફ્લેટના ભાવ ગમે તેમ વેચતા હતા. લોકોને વ્યાજના ચક્કરમાંથી બહાર નીકળવું હતું. આજે જે દિવાળી પછીની પરિસ્થિતિ હતી ને એમાં કોઈએ ભાવ ઘટાડ્યા નથી. પર્ટિક્યુલર મારી વાત કરું તો અમારે સંગીનીમાં અમે બાટા ટાઈપ ભાવ રાખીએ છીએ અને તેમ છતાંય અમારો માલ વેચાય છે. તો એને આપણે કોઈ આ બાબતે એગ્રી થતો નથી. એટલે ભવિષ્યની અંદર સારા પ્રોજેક્ટ આવશે અને સારા પ્રોજેક્ટમાં આની અંદર થોડું એવું બનશે કે લોકો જે ડેવલપર્સની કિંમત થતી થશે. જેની સારું ડેવલપમેન્ટ છે, જેની બ્રાન્ડ છે, એનો માલ ચોક્કસ વેચાવાનો છે. જી, બહુ સરસ વાત કરી વેલજીભાઈ તમે. અને હું એ જ વાત કહેતો હતો કે હવે બિલ્ડરની રેપ્યુટેશન વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ. જેનું કામ સારું હશે, જેની રેપ્યુટેશન સારી હશે, જે લોકોને આપેલા વચનો પાળતો હશે, એને લોકો ચોક્કસ જ સ્થાન આપવાનું પસંદ કરશે. હજુ એક પ્રશ્ન મારા મનની અંદર સતાવે છે વેલજીભાઈ, અને તે તમે જે વાત કરી ને પહેલી વાત કે નોટબંધી, ત્યાર પછી જીએસટી, ત્યાર પછી રેરા, આ બધા પગલાં આમ તો આ દેશની ઇકોનોમીને સ્થિર કરવા માટેના હતા, પરંતુ ક્યાંક કશેક કાચું કપાયું કે રંધાયું એ બની શકે અને એવું થયું હશે પણ ખરું. પણ એને કારણે કચરો નીકળી ગયો અને સારા રહ્યા એવું પણ નહીં બન્યું? ના, એ ચોક્કસ આની અંદર એવું તો થોડું બન્યું છે કે જે લોકો લેભાગુ બિલ્ડર હતા કે જેની પાસે વગર મૂડીએ વગર પહેલાં એ લોકોને ગેરમાર્ગે દોરીને બુકિંગ કરતા, સસ્તું માલ વેચતા અને પ્રોજેક્ટ નહીં કરતા, આ રેરા આવતા આ બધું જ ક્લિયર થઈ ગયું છે કે હવે કોઈ આવી રીતનું ફ્રોડ નહીં કરી શકે. ખરેખર રેરા સારું છે, સારા બિલ્ડરો માટે તો બહુ જ સારું છે. અને ખરેખર આ ગ્રાહકલક્ષી રેરાનો કાયદો આવ્યો છે. ગ્રાહકોને પણ આવરી લીધા છે, એટલે ડેવલપર્સ પણ આમાં મહદઅંશે સુખી થયા છે. એટલે આ બહુ સારું છે. જીએસટી આવતા જે લોકો હવે વ્યવસ્થિત કાયદેસર રીતે ધંધો કરવા માંડ્યા છે, 2 નંબરનું જે બીજા લોકો બિઝનેસ કરતા હતા એની ઉપર બ્રેક લાગી છે. એટલે આ બધા જ પરિબળ સારા હતા. લોકો કહે છે કે નોટબંધીથી હવે એનું એકચ્યુઅલી ખબર નથી કે એમાં સફળ ગયા છે કે નથી સફળ ગયા, પણ મોટાભાગની પ્રજા એવું કહે છે કે નિષ્ફળ ગયા છે. અને એની અસર જ્યારે કોઈ નવા રિફોર્મ આવે ને ત્યારે એની અસર થાય સ્વાભાવિક છે. અને એની અસર થઈ હતી ને એ અસરમાંથી અત્યારે પર્ટિક્યુલર અમારું રિયલ એસ્ટેટ બહાર નીકળી ગયું છે. એટલે અત્યારે એની અસર દેખાતી નથી, આવું હું કહી શકું. વેલજીભાઈ, આપ તો નેશનલ ક્રેડાઈના પણ સભ્ય છો અને ફોર્ચ્યુનેટલી ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ બી આપણા ગુજરાતના છે. એટલે સુરત ક્રેડાઈ, ગુજરાત ક્રેડાઈ, નેશનલ ક્રેડાઈ સતત રજૂઆતોનો મારો સરકાર પાસે ચલાવતા હશે. કયા પ્રકારની રજૂઆતો અત્યાર સુધીમાં થઈ ચૂકી છે અને એની કોઈ ફલશ્રુતિ અત્યાર સુધી આવી છે ખરી? જો અત્યારની જે આ પરિસ્થિતિ જે બની છે, નિર્માણ થવા જઈ રહ્યું છે, તો સૌથી ડેવલપર્સની રિક્વાયરમેન્ટ છે ને એની એક ડેવલપર્સ પ્રોજેક્ટ લોન લેતા હોય છે. પ્રોજેક્ટ લોન આને લીધે રીપેમેન્ટ કરવામાં ટાઈમ લાગશે. એટલે અત્યારે ડેવલપર્સની ક્રેડાઈની માંગણી કેન્દ્ર સરકાર જોડે છે અને મેં માંગણી કરી છે. ક્રેડાઈ સુરતે કરી છે, ક્રેડાઈ ગુજરાતે કરી છે, નેશનલ ક્રેડાઈને. નેશનલ ક્રેડાઈ કેન્દ્ર સરકાર જોડે માંગણી મૂકી છે કે અમને ઇન્ટરેસ્ટ રેટ થોડું ઘટાડી આપો, અમને રીપેમેન્ટનો પીરિયડ વધારી આપો. બીજું કે આ રિયલ એસ્ટેટ બિઝનેસ છે એની અંદર રોજીરોટી આપતા, એગ્રીકલ્ચર પછી સૌથી વધુ રોજીરોટી આપતો બિઝનેસ છે. એટલે આ બિઝનેસ ચાલશે તો લગભગ એ આ રિયલ એસ્ટેટ અને એને લગતી મટિરિયલ્સ બનાવવાવાળા એ બધા છે લગભગ નહીં તો 7-8-10 કરોડ લોકોને રોજીરોટી આપે છે. અને એને લીધે એનું પરિવાર મળતા 25-30 કરોડ રૂપિયા નિર્ભર છે. એટલે સરકાર પણ ચિંતિત હશે જ તે કે આ બિઝનેસને એકદમ લાઈન ઉપર આવી જાય કે જેથી કરીને લોકોને રોજીરોટી મળે. પ્રશ્ન એ છે કે અત્યારે આ માઇગ્રન્ટ લોકો
અહીંયા આપણે ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં લેબર છે ને આઉટ સ્ટેટથી આવે છે. એટલે અત્યારે જ્યારે કે મારી જ વાત કરું તો મારી સાઇટ ઉપર 10 દિવસ પહેલાં 550 લેબર હતા. મેં કામ બી ચાલુ કર્યું હતું, પણ અત્યારે એ બધા જવાના મૂડમાં છે, લગભગ જતા રહ્યા છે. અને આને પાછા લાવે નહીં ત્યાં સુધી ધંધો વ્યવસ્થિત ચાલશે નહીં. એક વખત કોવિડ-19નો ડર જતો રહેશે એટલે લેબર પણ આવશે. લેબરની જરૂરિયાત છે જ તે. અને આપણે એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી સૌ સારામાં થઈ જશે અને જલ્દી બિઝનેસ લાઈન ઉપર આવી જશે. તો દર્શક દોસ્તો, આ હતા શ્રી વેલજીભાઈ સેઠા, નેશનલ ક્રેડાઈના અગ્રણી. પોતાના વિચારોની સાથે વેલજીભાઈ સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક દોસ્તો, તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, ત્યારબાદ જે કન્સ્ટ્રક્શનની સાથે સંકળાયેલી કેટલીક પાંખો છે, ખાસ કરીને કોન્ટ્રાક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલ કોન્ટ્રાક્ટર્સ અને રિયલ્ટર્સ, જે આપણે બિલ્ડર કહીએ છીએ, એ બધાની વાતો અહીં સંપન્ન કરીએ છીએ અને બધા જ સારા દિવસોની આશા જોઈ રહ્યા છે. ચેનલ સુરત માટે હું નિખિલ મદ્રાસી, કેમેરામેન રાહુલ તાંડલેકર સાથે આપ સૌનો આભાર માની આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરું છું. નમસ્કાર.